છો? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. શું કરવું છે આજે? આજે મારે હેર કટ કરાવવા છે. સો એઝ યુ સી લાસ્ટ ટાઈમ મેં જ્યારે કરાવ્યા હતા ને તો મને એવું લાગે છે ઇટ્સ અનઇવન. એઝ યુ સી આ એકદમ શોર્ટ લેન્થ છે, આ થોડાક લોંગ છે. ઓકે, સો એક્ઝેક્ટલી લેવલ એ પ્રમાણે નથી થયું. ઓકે, સો મારે પરફેક્ટલી હેરકટ જોઈએ છે અને પ્લસ મને એ રીતે જોઈએ છે હજુ એકાદ ઇંચ હજુ મને શોર્ટ કરવા છે અને થોડુંક નીચેથી વોલ્યુમ લાગે એ રીતે કરવું છે. ઓકે, લાસ્ટ કેટલો ટાઈમ થયો હેર કટ કરે? બહુ નહીં, હાર્ડલી 20 days કે એવું થયું હશે. અચ્છા, એટલો ટાઈમ? Yes. ક્યાં કરાવ્યા હતા તમે? મેં કરાવ્યા હતા, વડોદરા કરાવ્યા હતા. ઓકે, બટ મને એવરી ટાઈમ ખબર નહીં એ સારું હોય છે. આ વખતે મને એમનું એટલું સારું ન લાગ્યું અને અત્યારે જોવામાં એકચ્યુઅલી મને ઓપન હેર રાખવાના જ ઈચ્છા નથી થતા બીકોઝ એ લેયરિંગ જ પરફેક્ટ નથી આવ્યું. મને એવું લાગે છે. અપ એન્ડ ડાઉન દેખાઈ રહ્યું છે. Yes. આ ડાઉનમાં છે અને આ અપમાં છે. એક્ઝેક્ટલી મારે જસ્ટ ડીપ યુ કરાવવા હતા એમની પાસે, બટ પછી મને હું ઓપન રાખું છું ને તો કંઈક અને ડીપ યુ છે પણ નહીં. Yes, exactly. બીકોઝ પાછળથી છે ને એક વન લેન્થ જેવું લાગી રહ્યું છે. હા. એટલું બધું મીન્સ યુ ટાઈપ નથી દેખાઈ રહ્યું. હા, અને આ જોવામાં પણ આ થોડું નથી સારું આગળથી લાગતું. ટેલ જેવું લાગે છે. Exactly. અને મને જે આ રીતે જે બહાર આવી રીતે આપણે જે કરીએ ને મને એ નથી ગમતું ટર્ન. યસ, એટલે મને એ રીતે જોઈએ છે કે આઈધર 1 or 2 લેયર, 1 or 2 મેક્સિમમ. ઓકે, અને થોડાક હજુ શોર્ટ કરવા છે. હજી શોર્ટ કરશો તો થોડાક મજા એકાદ નહીં ઇંચ, આવે. વધારે નહીં, થોડાક એકાદ હું ઇંચ સજેશન આપીશ તમને, આનાથી શોર્ટ નહીં મજા આવે. હું Okay. તમને હજી કહું, હજી થોડા શોર્ટ કરે એટલે 1 ઇંચ જેવા આપણે કરી શકીએ, બરાબર? હા. 1 ઇંચ જેવા કરવામાં છે ને આ આટલા જતા રહેશે, રાઈટ? બરાબર. Okay. હવે આ તમે ઇમેજિન કરો કે પાછળથી બી એકદમ વધારે. નાના બેબી જેવું લાગશે એમ. Just Okay. look, એટલું સારું નહીં લાગે, તમને સૂટ નહીં થાય. Okay. પણ હું આ જ લેન્થમાં હું તમને કંઈક નવું લુક આપું તો ઓકે, અને થોડુંક લેયર કેવું કે જેથી મને અહીંયાથી બી થોડુંક વોલ્યુમ લાગે એ રીતે. હા, વોલ્યુમ આપીશું આમાં બીકોઝ આ ફ્લેટ છે. યસ, અને નોર્મલી આમ ફ્લેટ થઈ જાય છે. Flat તો થઈ આઈધર જાય કે છે. લેયર કે એ રીતે કરીએ તો થોડુંક વોલ્યુમ લાગે. yes. તમારી રિક્વાયર હું સમજી ગઈ, Yeah. બટ હું લેન્થ ઓછી નહીં કરું. Okay. આગળથી થોડા લેયરિંગ આપણે કંઈક સેટ કરીશું જે ફ્રન્ટ લુક આપણો કંઈક જોવામાં પણ સારો લાગે અને હા. ગમે. અને હું હાફ પોની લઉં, અધરવાઇઝ પોનીટેલ લઉં ઓર ઓપન બી રાખું તો બી ત્રણે ત્રણમાં સારા લાગવા જોઈએ એ રીતે. હા, તમે ઓપનમાં તો રહેશે જ, બરાબર. Yes. હાફ પોની રહેશે પણ ફૂલ પોની નું હું નથી કહી શકતી ઓકે, એમાં વાંધો નહીં, પણ એટલીસ્ટ હું લઈ શકું. બીકોઝ શોર્ટ છે ને. Yeah. હવે સી તમે આ શોર્ટ લેતા હશો, પોની લેતા હશો આ શોર્ટ હેરમાં તો બી આટલી જ બનતી હશે, right? Yes, અને એ બી એકદમ અનઇવન લાગે છે. અનઇવન નથી સારી લાગતી. ખરાબ હા, લાગે. ખરાબ હવે લાગે છે. આપણે જે કરીશું ને કદાચ તમે અહીંથી એક આમ હાફ લઈ કરી શકો, Okay. રાઈટ? એવું કંઈ કરીશું. Okay. અને બને એટલો આ જે બગડ્યું છે હા, એ પ્રોપર થઈ જાય. યસ. ચાલો કરીએ Sure. આપણે સ્ટાર્ટ. પરફેક્ટ. Actually, I am living at Pune. So, Okay. like મને એવું હતું કે જતા પહેલા હું અહીંયા તમારી પાસે રિપેર કરાવીને જાઉં. So, thank you so much. મોસ્ટ વેલકમ. અને તમે એટલો ટ્રસ્ટ રાખો છો ત્યારે તમે પુણે નથી Yes, કરાવતા, અહીંયા કરાવીને જાઉં છું એક્ઝેક્ટલી. મારા ક્લાયન્ટ છે બ્યુટીફુલ વિધિબેન, એ ઓલવેઝ પુણેથી આવે તો હેરકટ અહીંયા જ લઈને જાય છે. એમને ક્યાંય નથી ગમતું. થેન્ક યુ સો મચ ટ્રસ્ટ માટે. કારણ કે ટ્રસ્ટ છે એટલે તમે આવો છો ને Yes, કે of હા, course, yes. મને કંઈ પણ બગડ્યું છે તો અહીંયા રિપેર થઈ જશે એક્ઝેક્ટલી. So, thank you. વેલકમ. ઓકે, Yes, perfect. Exactly what I want. મળી ગયું ને? Yes, exactly. સી મેં કહ્યું હતું ને કે આગળથી થોડું લેયર એડ કરીશું એટલે આ Yes. થોડું જે એકદમ ચીપકેલું છે એ નહીં લાગે ને. હા, એકદમ બાઉન્સી ને એવું થોડું પફી લુક બી આવી ગયો. સી મેં લેયર એડ કર્યા છે, લેન્થ બિલકુલ પણ ઓછી નથી Yes. કરી અને એ સેમ લેન્થમાં આપણે જે અનઇવન કટ્સ હતા એને ઇવન કરી અને જસ્ટ બ્લો ડ્રાય પણ મેં ટર્ન નથી કર્યા કોઈ, Yes. ઓનલી નહીં. ફ્લેટ તમારા જે નેચરલ હેર છે એમાં જ કર્યું છે. See. Okay. Perfect, yes. Like it? બહુ જ. No.